પાણીને લઈને લોકોમાં રોષ પણ છે અને વિરોધ પણ। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા। મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી। ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ છે। ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો અને છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારીએ આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી। મોરબીની પંચવટી સોસાયટીમાં તો ઘણા સમયથી પાણી ન આવતું હોવાથી લોકોની ફરિયાદ છે। પીવાના પાણીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો મહિલાઓએ વિરોધ કર્યો હતો। મનપા કચેરી પહોંચી હતી મહિલાઓ। પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ફરિયાદ પણ કરી હતી। તો પીવાના પાણીને લઈને લોકોનો રોષ અને વિરોધ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। અતુલ, પંચવટી સોસાયટીમાં પાણીની સમસ્યા। जी संध्या, मोरबी में जे महानगरपालिका बनी तो विकासनी साथे साथे क्यांक ने क्यांक विकास थवो जोईए, सारा कामो थवो जोईए, तेनी जग्याए पाणीनी समस्या उत्तरोत्तर वधी रही छे। गई काले पाणीने लईने वावड़ी रोडना रहीशोए टाकामां बेसीने विरोध कर्यो तो आज बीजी सोसायटीनी महिलाओ छे ते रणचंडी बनी हती अने पालिकाए पहोंची छे तो पालिकाथी तमाम नेताओ अने कमिश्नर पण त्यांथी नासी छूट्या हता के भागी गया हता जनताथी। हाल अत्यारे योग्य समये रोज पाणी मळे तेवी मांग साथे महिलाओ पण रामधून बोलावी रही छे। संध्या जी, आपनो आभार। पंचवटी सोसायटीना रहीशो मनपा कचेरीए पहोंच्या हता। मनपा बनी परंतु समस्या नथी हल थई अने सुविधा पण नथी अपाई रही। निकोलમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। તો ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે અને શિયાળાની સિઝનમાં રસ્તા પર આ પાણી જોવા મળી રહ્યા છે। ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। 2500 મકાનોને અવરજવરનો આ રસ્તો છે। ગટરના પાણી આવ્યા, એએમસી ગટરના પાણી અંગે ફરિયાદ કરવામાં પણ આવે છે એએમસીને, પરંતુ નિકાલ નથી કરવામાં આવ્યો આ સમસ્યાનો। कुंभમાં પહોંચ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વ્યક્ત કરી ગૌરવની લાગણી। દુનિયામાં ક્યાંય આટલા લોકો ભેગા નથી થતા। માં ગંગામાં સ્નાનનો અવસર મળે તેનો આનંદ છે। નીતિન પટેલે મહાકુંભની વ્યવસ્થાની પણ પ્રશંસા કરી। રાજ્ય કેન્દ્ર સરકારની વ્યવસ્થાની તેઓએ પ્રશંસા કરી છે। की बात के साथ साथ मैं कहूँ कि इकोनॉमी की बात आप जोड़े तो करोड़ों लोग जो आने वाले हैं उनके द्वारा जो खर्च हो रहा है, उनकी व्यवस्था के लिए, खाने पीने के लिए, आने जाने के लिए, ठहरने के लिए जो लोग यात्रालु है पूरी दुनिया से आ रहे हैं, वो जो खर्च कर रहे हैं वो सब उत्तर प्रदेश की इकोनॉमी को बहुत मजबूत करने वाले हैं। सुभाष चंद्र बोसની 128મી જન્મ જયંતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પુષ્પાંજલિ। સુભાષ બ્રિજ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે। તો ધારાસભ્ય, અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર પણ અહીં ઉપસ્થિત રહ્યા। તો અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। સુભાષ બ્રિજ પર તેઓએ સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે 128મી જન્મજયંતિ છે આ નિમિત્તે તેઓ ત્યાં પહોંચ્યા અને પુષ્પ અર્પણ કર્યા। यहाँ आ हिंदू आध्यात्मिक सेवा मेळो जे जागृत थयो छे ए हिंदू समाजनी सेवानी परंपरा क्यारे प्रचार नता करता। न जाने केटलाय मठ मंदिरो रोज अन्नदान करता हशे, क्यारे प्रचार ना कर्यो। स्वामीनारायणना गुरुकुलो लाखों लाखों आदिवासीओने भणाया, क्यारे प्रचार ना कर्यो। दरेक मठ मंदिरोए लोकोनी शुश्रूषा करी, सेवा करी, स्वास्थ्य संभाळ्યું, क्यारे प्रचार ना कर्यो। पण आ बधा मुख सेवकोने एक मंच पर लाई समाजनी सामे हिंदू समाजना विराट सेवाना यज्ञनु दर्शन करावानु काम राष्ट्रीय स्वयंसेवक संघे कर्यु छे। काश्मीरनी अंदर धारा 300 कलम 370 समाप्त थई गई। 550 वर्ष पछी रामलल्लानो वनवास पूरो थयो अने अयोध्यामां भव्य राम मंदिर बन्युं। काशी विश्वनाथनो कॉरिडोर बन्यो। सोमनाथनुं मंदिर सोनानुं बनी रह्युं छे। ट्रिपल तलाक समाप्त,
યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો, અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી, જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલશે. જીએમટીસી મેદાન ખાતે આયોજન થયું છે આ કાર્યક્રમનું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. તો 250થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન, સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી, સમરસતા યજ્ઞશાળા અને 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે અને મિની કુંભમાં પણ લોકોને તેના મિની કુંભના અહીં દર્શન થશે.